तो मित्रों આજના વિડીયોની અંદર તમને ટેક્સ્ટ એનિમેશન વાળો વિડીયો બનાવતા શીખવાડીશ જે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। જો તમારે પણ ટેક્સ્ટ એનિમેશન વાળો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડું। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર ઓ 2 ઇંચ પિત્તળનો યાદ ચાલે છે પૂરી તૈયારી મરે છે। तो मित्रों ए टाइपનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તમને પ્લે સ્ટોરની અંદર પણ મળી જશે, બરોબર। અને તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બરાબર। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો તમારે સૌથી પહેલા તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, અહીંયા પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરવાના છે, બરાબર। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશું। ડિસ્ક્રિપ્શનની અંદરથી પ્રોજેક્ટ એડ ના થાય તો જતા રહેજો ટેલિગ્રામ ગ્રુપની અંદર। ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને લિંક મળી જશે, ત્યાંથી પણ તમારે પ્રોજેક્ટ એડ થઈ જશે, બરાબર। અને પ્રોજેક્ટ એડ ના થાય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જઈને વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે। અને પ્રોજેક્ટ એડ ના થાય તો ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે આની તમને XML ફાઇલ પણ હું તમને આપી દઈશ અને XML ફાઇલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો બંને પ્રોજેક્ટની XML પણ લિંક મળશે અને પ્રોજેક્ટની લિંક પણ તમને મળી રહેવાની છે, બરાબર। તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે પ્રોજેક્ટ, અને પછી પ્રોજેક્ટ ડાઉનલોડ થઈ જાય પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને જોઈ શકો છો આ રીતે તમને બધા ઇફેક્ટ અહીંયાની અંદર લગાવેલા જોવા મળશે, બરાબર। કઈ જગ્યાએ ફોટો લગાવવાનો, કઈ જગ્યાએ ઇફેક્ટ લગાવવાનો એ તમને સમજાવી દઉં, બરાબર। તો મિત્રો પછી તમારે અહીંયા ડબલ બીટમાર્ક કરેલા છે, બરાબર, ત્યાં તમારે અહીંયા આવી જવાનું છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો આપણે ડબલ બીટમાર્ક કરેલા છે ત્યાં તમારે આવી જવાનું છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે। તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ, પછી 3 ટક ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ તમે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે આ લેયરની નીચે લાવી દેવાનું છે, બરાબર। એટલે ફોટો તમારો આ રીતે અહીંયા એડ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। પછી તમારે આગળના બીટમાર્ક ઉપર આવી ફોટા પર ક્લિક કરી ફોટાને વચ્ચે કટ મારવાનો છે, પછી ફોટાને ખેંચીને ફરીથી તમારે અહીંયાથી આ રીતે નીચે લાવી જવાનું છે, બરાબર। ફોટાની અહીંયા તમે જોઈ શકો છો ફોટો આપણે કટ મારે એની ઉપર તમને એક લેયર જોવા મળશે, તો લેયર ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે। પછી નીચે નાનો ફોટો જે આપણે કટ મારે એ ફોટાની અંદર ઇફેક્ટ આપણે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। પછી ઉપરનું જે લેયર છે મિત્રો એને અહીંયાથી ડિલીટ મારી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે એ સેટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। પછી ઉપર તમને અહીંયા ટેક્સ જોવા મળતા છે, બરાબર। એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાનો છે, એના માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવવાનું છે। પછી આ જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે મિત્રો એને તમારે અહીંયા ઓપન કરવાનો છે, બરાબર। તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને જોવા મળશે, બરાબર। તો ટેક્સ ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, પછી બેક આવવાનું છે। ફરીથી તમારે પછી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને આપણે ફોટાની અંદર તમે જોઈ શકો છો ઉપર જે ટેક્સ હતા, બરાબર, એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાનો છે, બરાબર। તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે, બરાબર। તો પાછળના જેટલા પણ આપણે ટેક્સ આપેલા છે, બરાબર, એ ટેક્સની અંદર તમારે આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરવાનું છે, બરાબર। અને તમે ફોન્ટની વાત કરો, બરાબર, તો આ ફોન્ટ બધા તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। ફોન્ટ કયા છે તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો હિન્દ વડોદરા બોલ્ડ તમને આ ફોન્ટ જોવા મળશે, બરાબર। તો આ ફોન્ટ તમને મળી જશે ટેલિગ્રામ ગ્રુપની અંદર। પછી જે ઇમોજીના ફોન્ટ છે, બરાબર, એ પણ તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન પણ થઈ જજો, બરાબર। એટલે ફોન્ટ પણ તમારે એડ થઈ જશે અને બધું મટીરિયલ પણ તમને મળી જશે, એટલે તમારો વિડીયો અહીંયા પરફેક્ટ રીતે બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર। આગળની ઇફેક્ટ તમારે કંઈ ચેન્જીસ કરવાનું નથી, ઇફેક્ટ બધી લગાવેલી છે, ખાલી પાછળ ફોટો મૂકવાનો છે અને ટેક્સ એનિમેશન લગાવવાનું છે, બરાબર। પછી વિડીયો બની જાય એટલે તમારે શેર ઉપર ક્લિક કરી અહીંયા તમારે વિડીયો રાખવાનું જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તો મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।